નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું આપણા ખોરાક વિશે. પણ ઊભો રહો, આ કોઈ ડાયટ પ્લાન કે નવી રેસિપીની વાત નથી. હા, બિલકુલ નહીં. આપણે જે થાળીમાં ભોજન લઈએ છીએ એની પાછળ એમ કે એક આખી દુનિયા છુપાયેલી છે. આજે આપણે એ જ સફર કરવાના છીએ. બરાબર. થાળીથી શરૂ કરીને આપણા રસોડામાં, રસોડામાંથી ખેતર સુધી અને ખેતરમાંથી છેક વનસ્પતિના મૂળ સુધી. આપણી પાસે જે સ્ત્રોત છે એ આમ તો એક પાઠ્યપુસ્તકનો નાનકડો અંશ છે. દેખાવમાં બહુ સરળ લાગે. હા, પણ એમાંથી એવા મુદ્દાઓ નીકળે છે જે આપણને આપણા રોજિંદા જીવન વિશે ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરી દે છે. બિલકુલ. અને આ સફર એટલે જ રસપ્રદ છે કારણ કે ખોરાક આપણને સીધો સમાજ, વિજ્ઞાન અને આપણી પરંપરાઓ સાથે જોડે છે. સ્ત્રોતની શરૂઆત જ એવા પ્રશ્નોથી થાય છે જે દેખાવમાં સાવ સામાન્ય લાગે, પણ એની પાછળ મોટા સામાજિક માળખાઓ અને જીવવિજ્ઞાનના સિદ્ધાંતો છુપાયેલા છે. તો ચાલો આ થાળે પાછળની દુનિયાને ખોલીએ. ચાલો શરૂઆત કરીએ રસોડાથી. સ્ત્રોતમાં બે અલગ અલગ પરિવારોના ચિત્રોની સરખામણી કરવાનું કહેવાયું છે, એ જોવા માટે કે ઘરમાં કોણ શું કામ કરે છે. હવે આ એક સામાન્ય અવલોકન લાગે, પણ અહીંથી જ આપણી ચર્ચા ઊંડી બને છે, નહીં? હા, કારણ કે આ સીધું જ શ્રમ વિભાજન એટલે કે કામની વહેંચણીના ખ્યાલ પર આવે છે. ડિવિઝન ઓફ લેબર. બરાબર. દરેક ઘરમાં કામ વહેંચાયેલું હોય છે. કોઈ રસોઈ બનાવે, કોઈ બજારમાંથી સામાન લાવે, કોઈ સફાઈ કરે. આ સ્ત્રોત આપણને એ જોવા માટે પ્રેરિત કરે છે કે આ વહેંચણી કેવી રીતે થાય છે. અને સૌથી મહત્વની વાત, સ્ત્રોત ભાર મૂકે છે કે આ વિશ્લેષણ કોઈ પણ ભેદભાવ વગર થવું જોઈએ. અને મને લાગે છે કે આ ફક્ત ગામડા કે જૂનવાણી પરિવારોની વાત નથી. મોટા શહેરોમાં પણ, જ્યાં પતિ પત્ની બંને કામ કરે છે, ત્યાં પણ રસોઈ કે બાળકોને સાચવવા જેવી જવાબદારીઓ મોટા ભાગે સ્ત્રીઓ પર જ આવી જાય છે. હા, આ એક પ્રકારનો અદૃશ્ય શ્રમ છે, ખરું ને? જે દેખાતો નથી, પણ ઘરની વ્યવસ્થા તેના પર જ ટકેલી હોય છે. તમે બિલકુલ સાચો શબ્દ વાપર્યો. અદૃશ્ય શ્રમ, અનપેડ લેબર. સ્ત્રોતમાં એક સવાલ છે, કોણ મદદ નથી કરતું અને કેમ? આ કેમ શબ્દ બહુ શક્તિશાળી છે. એ આપણને પરંપરાગત લિંગ આધારિત ભૂમિકાઓ એટલે કે જેન્ડર રોલ્સ પર સવાલ ઉઠાવવા માટે મજબૂર કરે છે. શું અમુક કામ ફક્ત સ્ત્રીઓના જ છે? શું પુરુષો એ કામ ન કરી શકે? આ પ્રશ્નો સમાજમાં આવેલા અને આવનારા બદલાવ તરફ ઇશારો કરે છે. સાચી વાત છે. પછી એક પ્રશ્ન એ પણ છે કે શું તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? આ સાંગળવામાં સાવ નાની વાત લાગે, પણ એ બહુ ઊંડી વાત છે. સાથે બેસીને જમવું એ માત્ર પેટ ભરવાની ક્રિયા બિલકુલ નથી. બિલકુલ. એ તો પરિવારના સભ્યો વચ્ચેના સંવાદ, સંબંધ અને એકતાનું પ્રતીક છે. એ સમયે દિવસભરની વાતો થાય છે, મંતવ્યોની આપ-લે થાય છે. જો લોકો અલગ અલગ સમયે જમતા હોય તો એ આધુનિક જીવનની વ્યસ્તતા બતાવી શકે છે. હા, કદાચ નોકરી કે ભણતરનો સમય અલગ અલગ હોય. બરાબર. પણ એ પરિવારની આંતરિક ગતિશીલતા એટલે કે ફેમિલી ડાયનામિક્સને સમજવાની એક ચાવી પણ છે. તો ઘરમાં કોણ શું કામ કરે છે તે તો સમજાયો, પણ હવે એ વિચારવા જેવું છે કે આ બધી વસ્તુઓ, શાકભાજી, અનાજ, મસાલા, જેના પર આટલું કામ થાય છે, એ ઘરમાં આવે છે ક્યાંથી? બહુ સરસ. આખી પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય છે? બહુ સરસ રીતે તમે વાતને આગળ વધારી. હવે આપણે રસોડામાંથી બહાર નીકળીને ખેતર અને પ્રકૃતિ તરફ જઈ રહ્યા છીએ. સ્ત્રોતનો બીજો ભાગ આપણને આ જ મૂળભૂત સવાલ પૂછે છે, આપણે જે ખાઈએ છીએ તે આવે છે ક્યાંથી? અને જવાબને બે મુખ્ય ભાગમાં વહેંચવાનું કહે છે: વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ અને પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓ. તો આ ફક્ત એક લિસ્ટ બનાવવાની કસરત નથી, ખરું ને? આ વર્ગીકરણ કરવા પાછળ કોઈ ઊંડો વિચાર છુપાયેલો લાગે છે. શું છે? ચોક્કસ. આ વર્ગીકરણ આપણને આપણી આસપાસના નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ, હા, ઇકોસિસ્ટમ અને પોષણ શૃંખલા, ફૂડ ચેન, એને સમજવામાં મદદ કરે છે. આપણે સમજી શકીએ છીએ કે વનસ્પતિ ઉત્પાદક છે જે સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક બનાવે છે, અને આપણે બીજા પ્રાણીઓની જેમ ઉપભોક્તા છીએ જે ખોરાક માટે વનસ્પતિ કે અન્ય પ્રાણીઓ પર નિર્ભર છીએ. બરાબર. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક સંપૂર્ણ ગુજરાતી થાળી છે, તો એનું વર્ગીકરણ કેવી રીતે થાય? ઉત્તમ ઉદાહરણ. ચાલો જોઈએ. થાળીમાં રોટલી છે જે ઘઉંમાંથી બને છે, એ વનસ્પતિજન્ય છે. બરાબર. પછી છે તુવેરની દાળ, એ પણ વનસ્પતિજન્ય. બટાકાનું શાક વનસ્પતિજન્ય.
ભાત વનસ્પતિજન્ય. મતલબ મોટાભાગનું ભોજન વનસ્પતિ આધારિત. હા, પણ પછી આવે છે કઢી, જે દહીં કે છાશમાંથી બને છે, અને દહીં દૂધમાંથી બને છે, જે આપણને પ્રાણી પાસેથી મળે છે. એટલે કઢીનો મુખ્ય સ્ત્રોત પ્રાણીજન્ય થયો. અને ઘી. જો થાળીમાં ઘી હોય તો એ પણ પ્રાણીજન્ય. આ નાનકડી કસરત આપણને બતાવે છે કે આપણું એક ભોજન પણ પ્રકૃતિના બંને સ્ત્રોતો પર કેટલું નિર્ભર છે. અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. આ વનસ્પતિઓ માત્ર આપણું પેટ નથી ભરતી. આપણા વડીલો તો કહેતા હતા કે આપણું રસોડું જ આપણું પેલું દવાખાનું છે. બિલકુલ. સ્ત્રોત પણ આ જ પરંપરાગત જ્ઞાન તરફ આપણું ધ્યાન દોરે છે. હા, અને આ બહુ મહત્વનો મુદ્દો છે. આપણા મસાલાના ડબ્બા એ ફક્ત સ્વાદ માટે નથી, એ તો એક નાનકડી ફાર્મસી છે. જે હળદર આપણે દાળમાં નાખીએ છીએ, તે જ હળદર સદીઓથી ઘા રૂઝાવવા માટે વપરાતી આવી છે. સાચી વાત. આ કોઈ અંધશ્રદ્ધા નથી. આની પાછળ કર્ક્યુમિન જેવું શક્તિશાળી વિજ્ઞાન છે, જે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીસેપ્ટિક ગુણધર્મો ધરાવે છે. અને પેટમાં દુખાવા માટે અજમો? મને યાદ છે, નાનપણમાં જરાક પેટમાં ગડબડ થાય એટલે તરત મુઠ્ઠીભર અજમો અને નવશેકું પાણી હાજર થઈ જતું. બરાબર, કારણ કે અજમામાં રહેલા તેલ પાચન ક્રિયાને સુધારે છે અને ગેસમાં રાહત આપે છે. એવી જ રીતે ફુદીનો પેટને ઠંડક આપે છે. અને શરદી ખાંસી? એનો તો અચૂક ઇલાજ છે આપણી પાસે. શરદી ખાંસીની વાત કરીએ તો આદુ, તુલસી અને મધનો ઉકાળો તો લગભગ દરેક ભારતીય ઘરનો અચૂક ઇલાજ છે. આદુ ગળાનો સોજો ઉતારે છે, મધ ગળાને આરામ આપે છે અને તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હા, આ ત્રણેયનું મિશ્રણ આધુનિક કફ સિરપ કરતાં ઓછું નથી. કારણ કે લવિંગ એ કુદરતી દર્દશામક છે. તેમાં યુજેનોલ નામનું રસાયણ હોય છે, જે દુખાવો અને ચેપ બંને ઓછા કરે છે. આ બધા ઉદાહરણો એ બતાવે છે કે આપણું પરંપરાગત જ્ઞાન કેટલું વૈજ્ઞાનિક અને સમૃદ્ધ છે. સ્ત્રોત એ પણ કહે છે કે આ જ્ઞાનને આગામી પેઢી સુધી પહોંચાડવું જરૂરી છે, જેથી આપણે પ્રકૃતિ સાથેનું આપણું જોડાણ ગુમાવી ન દઈએ. તો આપણે જોયું કે ખોરાક ક્યાંથી આવે છે, એના ઔષધીય ગુણ શું છે. પણ હવે સ્ત્રોત આપણને હજુ વધારે ઊંડાણમાં લઈ જાય છે, વનસ્પતિની રચનામાં. મને જાણીને હંમેશા આશ્ચર્ય થાય છે કે આપણે અલગ અલગ વનસ્પતિના અલગ અલગ ભાગો ખાઈએ છીએ. હા, કોઈનું મૂળ, તો કોઈના પાન, તો કોઈનું ફળ. અને આ વનસ્પતિ શાસ્ત્રનો સૌથી રસપ્રદ ભાગ છે. આપણે બધા જાણીએ છીએ કે ગાજર મૂળ છે અને પાલક પાંદડા. પણ નવાઈની વાત એ છે કે બટાકા, જે જમીનની અંદર ઉગે છે, તે મૂળ નથી. શું વાત કરો છો? હા, વનસ્પતિ શાસ્ત્રની દ્રષ્ટિએ તે એક ભૂમિગત પ્રકાંડ, એટલે કે જમીનની અંદર વિકસેલું થડ છે. આ ખરેખર નવાઈની વાત છે. પણ એવું કેમ? મૂળ અને પ્રકાંડમાં શું ફરક છે? મૂળભૂત રીતે પ્રકાંડ પર આંખ અથવા કળીઓ, જેને આપણે બડ્સ કહીએ, એ હોય છે, જેમાંથી નવો છોડ ઉગી શકે છે. ઓહ, હા. બટાકા પર પેલી નાની નાની આંખો ફૂટે છે. બરાબર. મૂળ પર આવું નથી હોતું. આ નાનકડી વાત આપણને શીખવે છે કે વનસ્પતિ કેવી અદ્ભુત રીતે પોતાના પોષણનો સંગ્રહ કરવા માટે પોતાની રચનામાં ફેરફાર કરી શકે છે. બટાકા, આદુ, હળદર, શેરડી આ બધા પ્રકાંડના ઉદાહરણો છે જે આપણે ખાઈએ છીએ. અને પાંદડા તો સ્પષ્ટ છે. પાલક, મેથી, કોબીજ. પણ ફૂલનું શું? આપણે ફૂલ પણ ખાઈએ છીએ. હા, બિલકુલ. ફુલાવર અને બ્રોકોલી એ શ્રેષ્ઠ ઉદાહરણો છે. આપણે જે ફુલાવર ખાઈએ છીએ તે વાસ્તવમાં છોડના હજારો ન ખીલેલા ફૂલોનો ગુચ્છો છે. વાહ! એટલે આપણે શાબ્દિક રીતે છોડના ફૂલ ખાઈ રહ્યા છીએ. બરાબર. હવે સૌથી મોટા અને કદાચ સૌથી ગૂંચવણભર્યા વર્ગ પર આવીએ, ફળ. સામાન્ય રીતે આપણે કેરી, કેળા, સફરજનને ફળ ગણીએ, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ ટામેટા અને રીંગણનું શું? આ એક ક્લાસિક મોમેન્ટ છે. વનસ્પતિશાસ્ત્રની વ્યાખ્યા મુજબ છોડનો જે ભાગ ફૂલમાંથી વિકસે અને જેની અંદર બીજ હોય તે ફળ કહેવાય. જેની અંદર બીજ હોય. હા, આ વ્યાખ્યા પ્રમાણે ટમેટા, રીંગણ, ભીંડા, કાકડી, મરચાં અને કોળું પણ ફળ છે, ભલે આપણે રસોઈમાં તેને શાકભાજી તરીકે વાપરતા હોઈએ. તો જેનો આપણે શાક તરીકે ઉપયોગ કરીએ છીએ એમાંથી મોટાભાગના તો વૈજ્ઞાનિક રીતે ફળ છે. આ તો આખી વિચારસરણી જ બદલી નાખે તેવી વાત છે. હા, બરાબર. અને અંતે આવે છે બીજ. તમામ પ્રકારના અનાજ, ઘઉં,
ચોખા, બાજરી અને કઠોળ, મગ, ચણા, તુવેર એ વનસ્પતિના બીજ છે. આ બીજમાં જ આખા છોડને ઉગાડવાની શક્તિ અને પોષણનો ભંડાર છુપાયેલો હોય છે. એટલે જ તે આપણા ખોરાકનો આટલો મહત્વનો હિસ્સો છે. અને ક્યારેક તો એક જ છોડના એકથી વધુ ભાગો આપણા કામમાં આવે છે. જેમ કે સરસવના પાંદડાઓનું સરસોદા શાક બને છે અને તેના બીજમાંથી તેલ નીકળે છે. બહુ સરસ. ધાણા પણ. હા, ધાણાના પાન અને તેના સૂકા બીજ બંને રસોઈમાં વપરાય છે. ઉત્તમ મુદ્દો. આ બતાવે છે કે પ્રકૃતિ કેટલી ઉદાર છે અને આપણે ખોરાક માટે વનસ્પતિ જગત પર કેટલા વ્યાપકપણે નિર્ભર છીએ. આ માત્ર યાદ રાખવાની માહિતી નથી, પણ પ્રકૃતિની જટિલ અને સુંદર રચનાને સમજવાની એક દ્રષ્ટિ છે. તો આજે આપણે આપણા ખોરાકની થાળીથી શરૂ કરીને એક લાંબી અને ઊંડી સફર કરી. આપણે જોયું કે રસોડામાં કામની વહેંચણી પાછળ કેવી સામાજિક ગતિશીલતા છુપાયેલી છે. આપણો ખોરાક પ્રકૃતિના કયા સ્ત્રોતોમાંથી આવે છે અને કેવી રીતે આપણું રસોડું એક ઔષધાલય પણ છે. અંતમાં આપણે વનસ્પતિના અલગ અલગ ભાગોને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઓળખ્યા. અને આખી ચર્ચા એ સ્પષ્ટ કરે છે કે ખોરાક એ માત્ર પેટ ભરવાની જૈવિક જરૂરિયાત નથી. એ એક સેતુ છે જે આપણને આપણા પરિવાર, સમાજ, સંસ્કૃતિ અને સમગ્ર પર્યાવરણ સાથે જોડે છે. બરાબર. ખોરાકને સમજવું એટલે આપણી આસપાસની આખી દુનિયાને સમજવી. હા, ખરેખર આ ચર્ચા પછી હવે હું મારી થાળીને ક્યારે એ જ નજરથી નહીં જોઈ શકું. અને આજના સ્ત્રોત પરથી એક અંતિમ વિચાર જે શ્રોતાઓને વિચારવા માટે છોડી શકાય છે. આપણે એ તો જોયું કે ખોરાક ક્યાંથી આવે છે અને કોણ તેને બનાવે છે. પરંતુ હવે એ વિચારવું પણ એટલું જ જરૂરી છે. શું? કે આપણી ખોરાકની પસંદગીઓ, એટલે કે આપણે બજારમાંથી શું ખરીદીએ છીએ અને શું ખાઈએ છીએ, તેની આપણા પોતાના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને એ ખોરાક ઉગાડનારા ખેડૂતોના જીવન પર કેવી અસર પડે છે. એ એક સંપૂર્ણપણે અલગ અને એટલી જ ઊંડી સફર છે, ખરું ને?